તો મહીસાગર જિલ્લાના હવે બાલાસિનોરની વાત કરીએ તો 7 વોર્ડમાં 28 બેઠકો માટે યોજાનાર ચૂંટણી પહેલા જ 2 વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। જોકે જે 5 વોર્ડમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાં સમસ્યા કેટલી વિકરાળ છે હવે તે પણ જાણીએ। મહીસાગર જિલ્લાની બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા ત્રણેય જે નગરપાલિકાની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે, ત્યારે બાલાસિનોરની જનતા છે, આપણે સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। પબ્લિકની કઈ સમસ્યાઓ છે? પબ્લિકની પાણી, રોડ, રસ્તા, સ્મશાનમાં ભ્રષ્ટાચાર, ગટરો ઉભરાય છે અને આ જે નગરપાલિકાના સભ્યો છે એ ભ્રષ્ટાચાર સિવાય કશું જોતા નથી અને કામ પૂરું થતું નથી। શું લાગે છે કયા વિસ્તારમાં બાલાસિનોરમાં કામો બાકી રહી ગયા છે? કયા કામો એવા છે કે જેને લોકોને જરૂર છે? બાલાસિનોરની અંદર વોર્ડ નંબર 7માં ચેરમેન પ્રમુખ હોવા છતાં પણ આજની પરિસ્થિતિમાં રોડ, રસ્તા અને ગટરનો મોટો પ્રશ્ન છે। બખલીવાલા સ્કૂલેથી જે દીકરા દીકરીઓને જવાનું છે ત્યાં તો 2-4 વર્ષથી ગટર ઉભરાયેલી પડી છે। એટલે બાલાસિનોરની અંદર તમામ વોર્ડની અંદર રોડ, રસ્તા, પાણીની ખૂબ જ સમસ્યા છે। શું કહેશો, બાલાસિનોરમાં મૂળ એવી કઈ સમસ્યાઓ છે કે જેનો નિકાલ આજ દિન સુધી નથી આવ્યો? પહેલાં તો રસ્તા, ગટર ને પાણી આજ દિન સુધી પાણીનો બહુ મોટો પ્રશ્ન છે। બાલાસિનોર એક પણ વોર્ડમાં પાણી પૂરતું મળતું નથી અને એનું આયોજન કોઈ કરવામાં આવતું નથી। બીજું કે બાલાસિનોર દલિત સમાજનું જે સ્મશાન આવેલું છે એની અંદર 27 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવી હતી, પણ 10 લાખ રૂપિયા પણ વપરાયા નથી। એનો 7.5 લાખ રૂપિયાનો કોટ બન્યો નથી, તેમ છતાં એનું બિલ ચૂકવાઈ ગયું છે। એટલે એવા ઘણા બધા ભ્રષ્ટાચારો આ ભાજપની અંદર રહેલા। બાલાસિનોરની અંદર વોર્ડ નંબર 7ની અંદર 2.5 વર્ષ ચેરમેન રહ્યા, જે હાલ આજે ઉમેદવાર છે, પણ એના જ વિસ્તારમાં અરે સફાઈ કામદાર સફાઈ કરવા જતા નથી। એ પણ રસ્તો પોતે ચેરમેન હોવા છતાં બનાવી શક્યા નથી અને પોતે આજે ઉમેદવારી ફરીથી નોંધાવી છે। ત્યારે દરેકની નારાજગી છે। નારાજગી આ વખતે 16 તારીખે મતદારો બતાવશે। કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી, બધા હેરાન પરેશાન થઈ ગયેલા છે। ગટર, રસ્તા અને પાણીની બહુ મુસીબત ને તકલીફ છે। કશું કાયદેસર રીતે થતું નથી। પાણી બી 2 દિવસે હાલે છે ને એ બી 15 જ મિનિટ પાણી હાલે છે। 15 મિનિટ પાણી આવ્યા પછી પાણી કોઈને ભરાતું જ નહીં બિલકુલ। ને ગટરો તો ઉભરાઈને જાય છે, પાણીની અંદર ચાલીને જવું પડે છે, કપડાં ગંદા થાય છે ને મચ્છર ડાહ પડી જાય છે, એનાથી મેલેરિયા, તાવ દરરોજના 20-25 સરકારી ચાલ્યા જ કરે છે। અમે એ રીતના નેતાની ઉમેદવારી રાખી રહ્યા છીએ કે આ અમારા વોર્ડમાંથી ચૂંટાઈને જાય છે તો અમારા પ્રત્યે કામ કરે, ના કે ભ્રષ્ટાચારી શાસન ચલાવે। અમારી અંદર પાણી નથી આવતું, રેગ્યુલર કોઈ બી મહિલાઓને પાણીની સુવિધા મળી જ નથી રહેતી। જ્યારે હોય ત્યારે એકનો એક પ્રશ્ન વારે ઘડીએ ઉપસ્થિત થતો હોય છે, જેના માટે અમે આ વખતે પરિવર્તન લાવવાના છીએ। પાણી એક તો ટાઈમથી પાણી નથી આવતું અને આવે છે તો 20-25 મિનિટ આવે, જેના કારણે કંઈ બહાર જવું હોય ગમે તે પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થતું। શું લાગે છે મોહલ્લાની અંદર સફાઈ બફાઈ બધું થાય છે વ્યવસ્થિત? કઈ વ્યવસ્થિત નહીં, બદલો તો આવે હે નકર કોઈ વ્યવસ્થિત નહીં ને પાણીનું તો હપુચું બધાય રડે છે। પાણીનું તો પબ્લિક બધા કંટાળી ગયા છે। તમે શું કહેશો, કયા પ્રકારની સમસ્યાઓ છે બાલાસિનોર નગરમાં કે મહિલાઓને નડી? બાલાસિનોરમાં ભાજપનું નગરપાલિકા બનેલી છે, બીજેપીની, ને એમાં દરેક એરિયામાં કોઈ એરિયો એવો નથી કે જેમાં કોઈ વાતની સમસ્યા ના હોય। પાણી, ગટર, રસ્તા અને એકવાર જાય છે પછી બીજી વાર તો દેખાતા જ નથી। લગભગ તો બધા જ કામ બાકી છે। પબ્લિકની અપેક્ષા શું હોય? પાણી, લાઇટ, રોડ, રસ્તા, વોટ લઈને તો જાય છે પણ પછી 5 વર્ષ પૂરા થાય ત્યાં લગીને કોઈ ઝાંકવા પણ આવતું નથી। નવા પ્લોટ બખલીવાલા સ્કૂલ છે, છેલ્લા 20 વર્ષથી કાદવની અંદર પાણીમાં અમે હેણીએ છે। નાના ભૂલકાય બૈરા તો આમ ઊંચું કરીને હેણે છે। મેં તો વ્હાઈટ પેન્ટ પહેરવાનું છોડી દીધું છે, એટલા છાંટા ઉડે છે, પણ 20 વર્ષ 15 વર્ષથી કોઈ નિકાલ છે નહીં। એટલે એ પ્રોબ્લેમ મુદ્દો ધ્યાનમાં રાખીને આ ફેર અમે પ્યોર વોટિંગ કરીશું। જોઈ શકો છો તે રીતે બાલાસિનોરની જનતા છે, છેલ્લા કેટલાય સમયથી તેઓની જે ડ્રેનેજની વાત હોય, પીવાના પાણીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સ્ટ્રીટ લાઇટની વાત હોય, આ તમામ જે વિકાસ છેવાડે સુધી પહોંચવો જોઈએ તે નગરના છેવાડા સુધી પહોંચ્યો નથી। છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં પણ જે લોકોની જે સમસ્યા છે તેનો નિકાલ નથી આવ્યો। ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા કરવામાં આવેલા જે દાવા છે તે અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। લોકો છે તે હવે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। જો કે લોકોનો પણ આ વખતે મિજાજ છે તે બદલાયેલો જોવા મળ્યો છે। ત્યારે હવે આગામી જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જનતાનો મોડ છે તે કઈ દિશામાં જાય છે તે તો ખબર પડશે, પરંતુ હાલ જે રીતે જોઈએ તો સ્થાનિક મુદ્દાઓને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે।
કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર.